શું તમે પણ રાતોરાત પૈસા ડબલ કરવા માંગો છો? જો આવી કોઈ લાલચ તમને આપે તો બે ઘડી વિચાર કરજો। મહેસાણાના વિજાપુરમાં રહેતા યુવકને પણ આ પ્રકારની લાલચ આપવામાં આવી અને તેની સાથે ઠગાઈ આચરવામાં આવી। આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ કેવી રીતે લાલચમાં ફસાયો યુવક, જુઓ આ અહેવાલ। લાલચ બુરી બલા હૈ। આ કહેવત ભલે જૂની હોય, પરંતુ વધુ કમાણી કરી લેવાની લાયમાં લોકો પોતાની પાસે રહેલું ક્યારેક ને ક્યારેક તો ગુમાવી બેસે જ છે। મહેસાણાની વિજાપુર પોલીસની ગિરફ્તમાં રહેલા આ 3 શાતિર ઠગ, જેમણે પાથરેલી ઠગાઈની અનોખી જાળમાં એક નિર્દોષ નાગરિક સલવાઈ ગયો। આ ઠગાઈની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો શાતિર ઠગબાજોએ નવા ચલણની ફ્રેશ નોટની જરૂરિયાત હોવાની વાત કરી અને તે બદલ 2 ગણા રૂપિયા આપવાની લાલચ પણ આપી। આરોપીએ જીગર જાદવને વિશ્વાસ બેસે તેના માટે ચલણી નોટના ક્રોસ કટિંગ અને અન્ય કાલ્પનિક ટેકનિકની વાતો ઉપજાવી કાઢી। પછી પહેલાથી જ નક્કી થયા મુજબ ઠગબાજોએ ફરિયાદીને નવા સંગપુર ગામે બોલાવ્યા। ફરિયાદી વધુ રૂપિયાની લાલચ આપતા 11 લાખ રૂપિયા લઈને જીગર જાદવ પહોંચ્યો। રૂપિયા લીધા બાદ જીગર જાદવને ધમકાવીને 3 ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા। આ છેતરપિંડીના બનાવ અંગે જીગર જાદવે વિજાપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે। આ ગુનાની ગંભીરતા જોતા વિજાપુર પોલીસના જવાનો ત્વરિત એક્શનમાં આવી ગયા। આ બનાવના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છેતરપિંડીમાં સામેલ 3 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા। વિજાપુર પોલીસે શૈલેષસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ રાઠોડ, વસીમ પઠાણને પકડી તેમની પાસેથી 4 લાખ રૂપિયા રોકડા, એક બલેનો કાર અને એક i10 મળીને 2 ગાડી તેમજ 3 મોબાઈલ ફોન મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જી વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે જીગરભાઈ ગણેશભાઈ જાદવ રહેવાસી બોપલ અમદાવાદના હોય ત્યારે આવી ફરિયાદ આપેલ કે તેઓની સાથે સંગપુર ગામે એકના ડબલ ચડવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને જે ટાઈમે વિજાપુર પોલીસ દ્વારા આ ટાઈમે આરોપી શૈલેષ કુમાર રંગુસિંહ મગનસિંહ રાઠોડ રહેવાસી થડાત અંબાજીપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર તથા રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ રહેવાસી નવાસનપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તથા વસાયા ઉર્ફે વસીમ લતીફ પઠાણ ઉંમર વર્ષ 40 રહેવાસી મદન મિશ્રીયાડો તાલુકો ભુજ જિલ્લો કચ્છ વાળાઓને પકડી પાડી આ ટાઈમે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે તથા તેઓની પાસેથી રૂપિયા 4 લાખ રોકડ તથા સોનાનો દોરો અને 2.5 તોલાનો તથા i10 ગાડી તથા બોલેનો ગાડી અને મોબાઈલ નંબર 3 રિકવર કરી આ ઠગાઈના કેસમાં ઝડપાયેલો શૈલેષસિંહ રાઠોડ માણસાના ખડાત ગામનો વતની છે, તો અન્ય સાગરીત રવિન્દ્રસિંહ નવા સંગપુર ગામના નવાવાસમાં રહે છે, જ્યારે વસાયા ઉર્ફ વસીમ પઠાણ ભુજની મદન મિશ્રીવાડા વિસ્તારનો રહેવાસી છે। આ 3 આરોપીઓ પાસેથી પોલીસે 12,23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે પૈકી 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। ફરિયાદી જીગર જાદવ પાસેથી પડાવેલા અન્ય 7 લાખ રૂપિયા રોકડા કોને આપ્યા તેના મુદ્દે પોલીસે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરી છે। એકના ડબલ ચડવાવાળાની ટીમને ઝડપી પાડવામાં આવી છે અને આ ટાઈમે આપના આવો બનાવ બનેલ હોય તો અત્યારે વિજાપુર પોલીસ સ્ટેશન સંપર્ક કરી અમને જાણ કરી અને આવા લેભાગુ તત્વોથી દૂર રહેવા વિનંતી છે। હાજી આમ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે। વિજાપુર પોલીસે ઝડપાયેલી ઠગ ત્રિપુટી શૈલેષસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ રાઠોડ, વસીમ પઠાણે અન્ય કેટલા લોકોને એકના ડબલ કરી આપવાની લાલચ છેતર્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે। આ ઠગબાજોએ અન્ય કોઈ જાળ બિછાવીને પણ અન્ય શહેરોમાં ગુના આચર્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ શાતિર ઠગ ટોળકીમાં અન્ય કયા જિલ્લાના અને કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસો થઈ શકે છે।
ભરતસિંહ પરમાર, ગુજરાત ફર્સ્ટ, વિજાપુર.